હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હવે જે રાખડીની શોપિંગ છે એ કરવાની છે. કાલે છે રક્ષાબંધન, એટલે અત્યારે હું અને દીદી જઈ રહ્યા છે. મારે લાસ્ટ મોમેન્ટ પર જ હોય ઓલવેઝ રાખીની શોપિંગ, એટલે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. તો ચલો મારી જોડે મસ્ત શોપિંગ કરવા. તો અમે લોકો છે ને અત્યારે મસ્ત શોપિંગ કરવા આવ્યા છે અને બહુ બધી શોપિંગ કરી લીધી નહીં દીદી? રાખી શોપિંગ, ગિફ્ટ બધી પેક થઈ ગઈ છે અમારી. અને હવે વર્ધન માટે દીદીએ કિયાએ ગિફ્ટ લીધી છે, સરપ્રાઈઝ છે. અને પછી ઘરે જઈ સો હવે છે ને ઘરે જઈને નહીં પણ કાલે જ તમને રક્ષાબંધનના દિવસે ખબર પડશે કે અમે શું ગિફ્ટ લીધી છે અને એ જોવાની તમને બહુ મજા આવે. અમે પાછા ફરતા ફરતા છે ને અહીંયા આવ્યા છે મેકઅપની દુકાને અને આટલો બધો મેકઅપ દીદીએ લીધો છે ને દીદી. અને બધું શું કહેવાય સજેસ્ટ મેં કર્યું ને લિપસ્ટિક ને નેલ પોલિશ જોઈ શકો છો તમે. અમે બહુ કન્ફ્યુઝ છે નહીં પણ ફાઇનલી તમારી પસંદનું બધું મળી ગયું અહીંયા. યસ, થોડી વધારે ખબર પડે એટલે યસ. હેલો, આવી ગયા બંપુ ઘરે અને હું વ્લોગ અત્યારે કન્ટિન્યુ કરી રહી છું. શોપિંગ કરીને આવીને સાંજના 9 વાગે અને અત્યારે અમે બધા બતાવી રહ્યા છે. હાય તીર્થ, મજામાં નહીં દીદી? કેવી મજા આવી શોપિંગ કરવાની કે દીદી નવા કપડા લા? પણ મજા આવી હમણાં શોપિંગ કરવાની. બહુ એટલે બહુ જ ભીડ હતી. ટ્રાફિક તો સખત નહીં પપ્પા? શું કેવું? અત્યારથી નોબલનગરથી કોતરપુર છે કે એરપોર્ટ સુધી ટ્રાફિક છે. હાઉસફુલ ટોટલી. બોલો, આ તો અમે ગયા ત્યાં એવું જ હતું ને દીદી? આપણે ગયા ત્યાં એવું જ હતું ને બધું સખત ટ્રાફિક. હું તો અત્યારે નાના ચિલોડા બાદ થઈને આવ્યો, સુતરના કારખાને બાદ થઈને. ઓ બાપરે, નહીં કોઈ બી તહેવાર આવે એટલે ટ્રાફિક થઈ જાય. કોણ હશે એ વ્યક્તિ? મમ્મી જે બોલી રહ્યા છે ગેસ કરો કોણ? કોણ હશે બોલ? આઈ ડોન્ટ નો. Who's this? મેં વાત જ નહીં સાંભળી. એ કહે છે ને કે મમ્મી કહે છે ને ભજીયા તળી કાઢે. કોણ તળી કાઢે? આપણા ફેમિલી કોણ લાગે તને હાચું? પપ્પા નહીં પપ્પા? ભજીયો કોઈ ના કરે જાતે ખીરું બનાવી દે, જાતે તળી ખાઈ લે. એનો મતલબ શું થયો? કે બહુ ભાવે છે. એટલે પપ્પા આમ કઈ બી બોલતા હોય ને એટલે નહીં મમ્મી થોડું ઘણું આમ મજાક મસ્તી મમ્મી ખેંચી લે, મજા આવી જાય. હાસ તો બીજે તો આપણે ના જઈએ મોલમાં કે બજારમાં, ના લઈ જાય તો આપણે ઘરે તો થોડું એન્જોય કરી લઈએ ને. પપ્પા કેમ બોલતા નથી યાર? કોમેડી કરીએ આપણે. પેલું ગીત ગાઓ મેં બોલે એક વાત તો. जान बोल रहे હા हमरे जान बोल रहे કે મેરેજ કર્યા પછી કોઈ પુરુષ બોલી શકે છે એમ કહો? કોઈ તાકાત છે કે બોલા? દીદી શું કહે છે? बोले ने पति सामने પપ્પા કે પત્ની બોલે ને પતિ સામે. ભાઈ જો કોઈ 24 કલાક કાયમ રહે તો ખબર પડે એક પતિ ને પત્ની જ કેવી રીતે સંભાળ એ કરી શકે હેન્ડલ. પત્ની જ હેન્ડલ કરે પતિ હેન્ડલ કરી શકે. તો બાકી તો કોઈ નહીં દયાન છે કે હેન્ડલ કરી શકે. તમને શું લાગે? સાચી વાત છે कंप्लीट क्या है તો એ પતિ બોલી શકે ને? તું જરા આઘી પાછી થતી નથી. કોઈના માટે ભજી કરી ખવડાવી નાખ. તમારું શું કેવું છે? લગ્ન કરાય કે ના કરાય? બંપુ પપ્પા કે ના કરાય. પપ્પા પહેલા જ બોલ્યા કે ના કરાય. પપ્પા કેમ? ભવિષ્યમાં આવું બધું થવાનું જ એવું નક્કી ના હોય ને.
તરત મળી જાય બધું જોવાનો અનુભવ. હા તમારું શું કેવું છે બોલો ને તમારું મારે મંતવ્ય જાણવું છે કે તમારું શું છે કેવું લગ્ન કરાય કે ના કરાય કરાય 100% કરાય. દીદી તમને કેવું લાગે છે લગ્ન કરાય કે ના કરાય કરવાના જ હોય, હે ને કરવા જ જોઈએ. મને છે ને આવું મોસ્ટલી બધાને પૂછું છું મને મજા આવે આ બધાના અલગ અલગ આન્સર હોય ને એટલે સાંભળવાની મજા આવે નહીં હે ને તીર્થ તાર તો જો કે હજુ અનુભવ જ નથી થયો લગન કરીને પછી કહીશ હા પછી આપણે કહીશું તીર્થ જોડે મને લગન કરીને પછી કહીશ કે ના કરવાનું બધાની મમ્મી એમ કે લગ્ન કરાઈ દેવાય કરાય પણ એટલે તમે 25 વર્ષનો કરી છૂટી ગયા 80 90 વર્ષ એવલો રીલ આવે એક રીલ આવે તો ખબર છે આવું અને અહીંયા વર્ધન જો હાય કે હાય ગાઈઝ હું બાલ લમીને આવ્યો ચલે અને પછી હવે થોડી વાર ફોન લમું છું નહીં બેટા ચલો હવે જમી લઈશું ચલો જલ્દી બહુ ચલો લેટ્સ ગો ડિનર કરીને બહાર આવ્યા હતા પણ તીર્થ ભાઈએ છે ને કોઈ ડિનર કર્યું નથી હે નથી એટલે એને ઢોસા ખાવાની ઈચ્છા થઈ છે એટલે અમે લોકો આવ્યા છે અને હા બબ્બુ હેરકટ કરાવે છે આગળ અને અમે લોકો અહીંયા ઢોસા ખાઈ અને પછી ત્યાં જઈશું અને અહીંયા વર્ધન છે એ ચૂઈ ગયો છે ને આજે ફર્સ્ટ ટાઈમ આવું કંઈક અલગ કરવા અમે લોકો જઈ રહ્યા છે વર્ધનને ઊંઘમાં અમે હેરકટ કરાવવાનો ટ્રાય કરીએ છીએ લેટ સી થાય છે કે નહીં બંપુનો આઈડિયા છે અને જોઈએ હવે કેમ કે ઉઠતા વખતે મતલબ ઉઠતો હોય જાગતો હોય ત્યારે તો એ નથી કરવા દેતો રવિભાઈ પોસિબલ થશે થઈ જશે ઉઠશે નહીં ને થોડુંક જ આમ લાઈટ હેરકટ કરવાનું ફર્સ્ટ ટાઈમ કેવું લાગે છે હેલો ગાઈઝ મેં પણ મસ્ત હેર વોશ કરાવી દીધા છે અને હેર બહુ જ સરસ લાગી રહ્યા છે પ્લસ વર્ધનના પણ હેરકટ કરાવી દીધા છે ઉઠી ગયો તો રડતો તો પણ માંડ અમે હેરકટ કરાયા છે એને કાલે બતાવીશું હે ને વર્ધન કે બધાને સરપ્રાઈઝ બોલ આમ કરે છે વર્ધન બોલતો નથી તો કાલે તમને એનો રક્ષાબંધનનો જે લુક છે જોવાની બહુ જ મજા આવશે અને મેં વિચાર્યું છે એ પ્રમાણે ભાઈ હવે રેડી થાય તો સારું છે અને મારો પણ લુક અને બંપુનો પણ લુક જોવાની તમને મજા આવશે અને હા કાલનો બ્લોગ તમને જોવાની તો ડેફિનેટલી બહુ મજા આવવાની છે તો સ્ટે ટ્યુન ફોર ટુમોરો અને હા આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો ગમે હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય